હેલો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું આઇલ્સ અંતર્ગત રીડિંગ મોડ્યુલના યસ નો નોટ ગિવન અને ટ્રુ ફોલ્સ નોટ ગિવન ક્વેશ્ચન ટાઈપ વિશે, જેની મને બહુ જ રિક્વેસ્ટ આવતી હતી. મિત્રો, આજનો વિડિયો જોયા પછી તમને યસ નો નોટ ગિવન અને ટ્રુ ફોલ્સ નોટ ગિવન નો કોન્સેપ્ટ હંમેશા માટે ક્લિયર થઈ જશે, એ મારી ગેરંટી છે. મિત્રો, હું છું સેન. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ શીખો ઇંગ્લિશ ગુજરાતીમાં. જે લોકો નવા છે, પહેલી વખત મારા ચેનલનો વિડિયો જોયો છે, એમને વિનંતી કરીશ પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડે આપેલા ઘંટડીના બટનને દબાવી રાખો, જેથી તમે નવા આવનાર દરેક વિડિયોનું નોટિફિકેશન મેળવી શકો. જો તમને મારા ભણાવવાની સ્ટાઇલ ગમે, જો તમે કંઈક નવું શીખો તો લાઈક અને શેર જરૂર કરજો. તો મિત્રો, ટાઈમ વેસ્ટ નથી કરો ને ચાલો શરૂઆત કરીએ મિત્રો. ટ્રુ ફોલ્સ નોટ ગિવન અને યસ નો નોટ ગિવન. તો સૌથી પહેલો મગજનો પ્રશ્ન એ થવો જોઈએ કે ટ્રુ ફોલ્સ નોટ ગિવન અને યસ નો નોટ ગિવન એ બે વચ્ચે ડિફરન્સ શું છે, સોરી, એ બે વચ્ચે તફાવત શું છે. તો એ બે વચ્ચેનો તફાવત જોઈ લઈએ. True false not given is about facts. It means in this the factual information will come. True false not given એમાં જે ઇન્ફોર્મેશન, એમાં જે પેરેગ્રાફ આપવામાં આવ્યા હશે એ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન પર આધારિત હશે. તમે કોઈ જવાબને ટ્રુ ક્યારે લખી શકો? જ્યારે તમે ફકરામાં જવાબ જોશો ત્યારે એ જવાબને ટ્રુ ક્યારે લખી શકો? જ્યારે the statement in question is agree with the paragraph information. જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એની એ જ માહિતી પેરેગ્રાફમાં હોય તો એ જવાબ ટ્રુ બની જશે. તમે કોઈ જવાબને ફોલ્સ ક્યારે લખી શકો? the statement in question is contradict. એનો મતલબ, contradict નો મતલબ says opposite than the paragraph info. ક્વેશ્ચનમાં જે માહિતી, જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ માહિતી જો પેરેગ્રાફમાં આપવામાં આવી હોય તો એ જવાબ ફોલ્સ બની જાય છે. નોટ ગિવન, the question info is not present in paragraph. ક્વેશ્ચનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એની લાગતી વળગતી કોઈ ઇન્ફોર્મેશન જો પેરેગ્રાફમાં ના હોય તો એ નોટ ગિવન. મિત્રો, સહેજે ચિંતા ના કરશો. હમણાં જ્યારે આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું ત્યારે બધી વસ્તુ તમને એકદમ ક્લિયર થઈ જશે, મગજમાં આવી જશે. તો ટ્રુ ફોલ્સ નોટ ગિવન તો એ થયું. તો યસ નો નોટ ગિવન શું છે? Yes no not given is about writer's opinion. Yes no not given શું છે? એ કોઈક લેખકના ઓપિનિયન, એ શું વિચારે છે કોઈક બાબત વિશે, એના વિશે હોય છે. It means it can be not factual. It's his opinion towards something. કેમ કે કોઈક વ્યક્તિનું લખાણ છે એટલે એવું બની શકે છે કે સાચું ના હોય, એ ફક્ત એના વિચારો દર્શાવી રહ્યો છે. એ કોઈક બાબત વિશે શું વિચારે છે એ દર્શાવવામાં આવ્યું હશે. એટલે આ મોટો ફરક છે. ટ્રુ ફોલ્સ નોટ ગિવન માં ફેક્ચ્યુઅલ બાબત હશે, યસ નો નોટ ગિવન માં લેખક કોઈક બાબત વિશે શું વિચારે છે એ બતાવવામાં આવ્યું છે. એનો મતલબ કે કદાચ સાચું હોઈ શકે છે ને નહીં પણ હોઈ શકતું. તમે કોઈ જવાબને યસ ક્યારે લખી શકો? the statement in question agree with the claims of writer in paragraph. પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નનો સીધો માહિતી જો પેરેગ્રાફમાં હોય, એટલે રાઇટરે જે લખ્યું છે એની એ માહિતી પ્રશ્નમાં અને પેરેગ્રાફમાં હોય તો એ જવાબ યસ આવશે. નો, the statement in question contradicts with the claim of the writer in paragraph. એટલે કે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનાથી વિપરીત માહિતી પેરેગ્રાફમાં હોય, રાઇટર એનાથી વિરુદ્ધ બોલી રહ્યો હોય તો એને નો લખવાનું. અને નોટ ગિવન ક્યારે? it is impossible or not clear what writer thinks about it. પ્રશ્ન જે પૂછવામાં આવે છે અને પેરેગ્રાફમાં જે માહિતી છે એ બે વચ્ચે કોઈ સામ્યતા નથી, કાં તો ક્લિયર નથી કે રાઇટર શું વિચારે છે એ બાબત વિશે, તો એને નોટ ગિવન લખી શકાય છે. હવે મગજમાં પ્રશ્ન એ થાય કે આ તો ડિફરન્સ ખબર પડી કે આ બે વચ્ચે બેઝિક ડિફરન્સ કેમ છે. હવે ઘણા બધા મગજમાં પ્રશ્ન એ કરશે કે મેં ટ્રુ ફોલ્સ નોટ ગિવન અને યસ નો નોટ ગિવન ને એક જ એપિસોડમાં કેમ આવરી લીધા? તો એને જોઈએ. Why include both in one? તેનો જવાબ છે the reason is only one difference between both as we saw in first slide. Rest of all it means tips and tricks, do's and don'ts, styles are same. મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ચૂક્યા પહેલા સ્લાઇડમાં, એ બે વચ્ચે ફક્ત એક ફરક છે. શું
કે ટ્રુ ફોલ્સ નોટ ગિવન માં ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હશે, યસ નો નોટ ગિવન માં રાઇટરની ઓપિનિયન વિશે બતાવવામાં આવ્યું છે. આ એક ફરક છે. બાકીની બધી બાબતો સરખી જ હોય છે, એટલે એક જ બાબતમાં મેં ઇન્ક્લુડ કરી દીધું. બાકીની બધી બાબત એટલે કે બેવના ટિપ્સ એન્ડ ટ્રિક્સ, બેવમાં શું કરવું જોઈએ ને ડુ અને ડોન્ટ્સ, અને બેવમાં જે પ્રશ્નાવલીની સ્ટાઇલ હોય છે, પેરેગ્રાફની સ્ટાઇલ હોય છે, બધું સેમ હોય છે. એટલે બધું સેમ હોવાના કારણે મેં એક જ એપિસોડમાં આવરી લીધા છે. હવે મગજમાં સૌથી એક મહત્વની બાબત યાદ રાખજો, એક સૌથી મહત્વની વસ્તુ રિમાઇન્ડ કરવા જેવી છે, જેના વિશે હું વાત કરવા માંગુ છું, એ છે કે ઇફ true false not given comes in your exam, you have to write true false and not given in your answer sheet. If your answer is correct but in your answer sheet you write yes or no, your answer will be still counted as wrong. And also do not write words. મિત્રો મહત્વની યાદ રાખો. દાખલા તરીકે વિચારો કે તમારી એક્ઝામમાં તમને ટ્રુ ફોલ્સ નોટ ગિવન પૂછવામાં આવ્યું છે, તો જ્યારે તમે તમારા જવાબ આન્સર શીટમાં ટ્રાન્સફર કરશો ત્યારે પ્લીઝ એને ટ્રુ ફોલ્સ અને નોટ ગિવન એવું જ લખજો. તમે ટ્રુ ની જગ્યાએ યસ લખીને આવશો તો એ જવાબ ખોટો ગણવામાં આવશે. ભલે તમારો જવાબ સાચો હોય પણ ટ્રુ પૂછવામાં આવ્યું છે તો ટ્રુ જ લખવું પડશે, ફોલ્સ લખવામાં આવ્યું છે તો ફોલ્સ લખવું પડશે. તમારે નો નહીં લખી શકો, કાં તો તમે કોઈ વર્ડ્સ પણ નહીં લખી શકો. દાખલા તરીકે કમ્યુનિટી વર્ડ છે, કાં તો કરપ્શન, તો તમારે કરપ્શન ભલે જવાબ સાચો છે પણ તમારે એમ નથી લખવાનું. તમારે ટ્રુ ફોલ્સ નોટ ગિવનમાં ટ્રુ ફોલ્સ અને નોટ ગિવન જ લખવાનું છે. એ જ બાબત યસ નો નોટ ગિવન ને લાગુ પડે છે. જો તમને યસ નો નોટ ગિવન પૂછવામાં આવ્યું હોય તો તમે ટ્રુ લખીને આવશો તો નહીં ચાલે, તમારે યસ જ લખવું પડશે. બરાબર, આગળ વધીએ અને વાત કરીએ ટિપ્સ અને ટ્રિક્સની. યસ નો નોટ ગિવન અને ટ્રુ ફોલ્સ નોટ ગિવન ના ટિપ્સ અને ટ્રિક્સ. પહેલામાં પેલી ટ્રિક છે the answers will follow the text. એનો મતલબ કે જે જવાબ હશે ક્રમાનુસાર આવશે. એનો મતલબ એ કે પહેલા પ્રશ્નનો જવાબ પહેલા પેરેગ્રાફમાં હશે, બીજા પ્રશ્નનો જવાબ પહેલા જવાબ પછી જ હશે. એવું જરૂરી નથી કે બીજા પેરેગ્રાફમાં હોય, પણ એ 100% બાબત છે કે પહેલા પ્રશ્નનો જવાબ પહેલા પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફનો જવાબ પહેલા જવાબ પછી જ હશે. એટલે કે જવાબો ક્રમાનુસાર આવશે. બીજી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે ધ્યાનથી સમજો, because the answer will follow the text, it will be helpful for us. For example, you are searching fifth number answer. You have already got 1, 2, 3, 4 answers. As we know, answers will follow the text. The fifth answer must be after fourth answer. દાખલા તરીકે વિચારો મિત્રો કે આ જે ક્રમાનુસાર જવાબ આવે છે ને એ આપણી માટે બહુ સારું છે. કેમ? દાખલા તરીકે વિચારો કે તમને પ્રેક્ટિસ કરી રહ્યા છો, કાં તમે એક્ઝામમાં બેઠા છો અને તમને 1, 2, 3, 4 જવાબ મળી ગયા છે. અત્યારે તમે 5મો જવાબ શોધી રહ્યા છો. બરાબર, તો તમને ખબર છે કેમ કે ક્રમાનુસાર આવે છે. એનો મતલબ એ કે 5મા પ્રશ્નનો જવાબ 100% ચોથા પછી જશે. એ એક 100%ની બાબત છે. હવે દાખલા તરીકે વિચારો કે તમને 5મો જવાબ નથી મળી રહ્યો, કે કાં તો તમે 5મા જવાબમાં કન્ફ્યુઝ છે કે આ શું લખ્યું છે ખબર નહીં પડતી, તો ટાઈમ વેસ્ટ ના કરશો. એ ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે. ટાઈમ વેસ્ટ ના કરશો, આગળ વધો. શું કરો? છઠ્ઠા પ્રશ્નને વાંચો અને એનો જવાબ શોધવાનું ચાલુ કરો. એટલે બેઝિકલી શું થશે? તમે વિચારો, તમને 1, 2, 3, 4 મળી ગયા છે, પછી છઠ્ઠાને શોધવાનું ચાલુ કરી દો અને છઠ્ઠો જવાબ તમને મળી ગયો, તો ઇનડાયરેક્ટલી એ શું દર્શાવે છે? ઇનડાયરેક્ટલી એ દર્શાવે છે કે જે 5મો જવાબ છે 100% નોટ ગિવન હશે. કેમ નોટ ગિવન હશે? કેમ કે જો તમે 5મો જવાબ વાંચી રહ્યા છો, પ્રશ્ન તમે 5મો વાંચ્યો, જો એની ઇન્ફોર્મેશન સીધી સિનોનિમ સાથે આપી દેવામાં આવી હશે તો એ શું હશે? કે ટ્રુ જવાબ હશે. જો એ ઓપોઝિટ બોલતા હશે તો શું હશે? એ ફોલ્સ કાં તો નો જવાબ હશે. પણ તમને ખબર જ નથી પડતી કે આ રાઇટર શું કહેવા માંગે છે, કાં તો આ ઇન્ફોર્મેશન શું કહેવા માંગે છે, તો 100% એ જવાબ નોટ ગિવન જ હશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ચોથો મળી ગયો, 5મો નથી મળતો, છઠ્ઠા પર જતી રહો. છઠ્ઠો મળી ગયો એનો મતલબ કે 100% એ જવાબ 5મો જવાબ નોટ ગિવન હશે. સીધી બાબત છે. આગળ વધીએ
આઈડેન્ટિફાય કીવર્ડ્સ ઇન સ્ટેટમેન્ટ ઓફ ક્વેશ્ચન. જે ક્વેશ્ચન છે એમાં મહત્વના જે કીવર્ડ છે એને ઉઠાવો અને એના સિનોનિમ શોધવાનો પ્રયત્ન કરજો, એટલે તમને 100% જવાબ મળી જશે. મિત્રો, આ બધી વસ્તુ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપણે હમણાં એક્ઝામ્પલ સાથે જોઈશું, એટલે સજી ચિંતા ના કરશો. ફાઇન્ડ સિનોનિમ ઇન ટેક્સ્ટ. જે મિત્રો આપણે વાત કરી કે કીવર્ડ શોધો અને એના સિનોનિમ શોધવાનો પ્રયત્ન કરો પેરેગ્રાફમાં. રીડ કેરફુલી. તમારે જે પેરેગ્રાફ છે ને થોડા કેરફુલી સમજવાની જરૂર છે અને કેરફુલી વાંચવાની જરૂર છે. મિત્રો, જેમ હું હંમેશા બોલી રહ્યો છું, આગળ પણ બોલી ચૂક્યો છું કે 60 મિનિટની એક્ઝામ છે, 10 મિનિટ તમારે ટ્રાન્સફર કરવાનો ટાઈમ છે, એટલે રહ્યા કેટલા 50 મિનિટ. જો તમે 40 પ્રશ્નને 50 જોડે ભાગો તો તમને 1 મિનિટ ને 20 સેકન્ડ મળે છે. એટલે તમે એક પ્રશ્નને શોધવા માટે 1 મિનિટ અને 20 સેકન્ડ આપી શકો છો. એ બહુ જ છે. ચિંતા ના કરશો, તમે આરામથી તમારો પેરેગ્રાફ વાંચો, ટાઈમ ખૂટવાનો નથી. છેલ્લી અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ અને ટ્રિક્સ છે, બ્રેક ધ સ્ટેટમેન્ટ ઇન યોર માઇન્ડ. તમે જ્યારે પ્રશ્ન વાંચો છો ને એ પ્રશ્નને શું કરો, બ્રેક કરી નાખો, ટુકડા કરી નાખો એના તમારા મગજમાં. હવે આ થઈ ગઈ ટિપ્સ અને ટ્રિક્સ, પણ ઘણા બધા મને 100% વિશ્વાસ કે બ્રેક ધ સ્ટેટમેન્ટ એનો મતલબ શું એને ધ્યાનથી સમજી. જો તમે આ ધ્યાનથી સમજી લીધું ને મિત્રો, તમે આમ યસ નો નોટ ગિવન, ટ્રુ ફોલ્સ નોટ ગિવન ક્રેક કરી લેશો આમ 1 સેકન્ડમાં. આને ધ્યાનથી સમજજો. વોટ ઇઝ બ્રેક ધ સેન્ટેન્સ? દાખલા તરીકે વિચારો કે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને પ્રશ્ન છે કેપ્સિસિન કેન irreversibly damage the mouth. આપણી સામે એક પ્રશ્ન છે, બરાબર? હવે બ્રેક ધ સેન્ટેન્સ નો મતલબ કે આ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને એ આખા વાક્યમાં જે શબ્દ છે એને આપણે બ્રેક કરીશું, એને ટુકડા કરીને સમજીશું કે આ શું કહેવા માંગે છે. જો તમે એ સમજી લીધો તો તમને તમારા પ્રશ્નનો જવાબ 100% મળી ગયો. કઈ રીતે? પહેલો શબ્દ શું છે? કેપ્સિસિન, બરાબર? તો મગજમાં પ્રશ્ન એ થશે કે વોટ ઇઝ કેપ્સિસિન? કેપ્સિસિન છે શું? મેં તો આ શબ્દ કોઈથી સાંભળ્યો જ નથી. તો કેપ્સિસિન ની વાત કરીએ. ડઝન્ટ મેટર, ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. વોટ ઇઝ ઇટ? ધ ઇન્ફોર્મેશન મસ્ટ બી ઇન પેરેગ્રાફ. ડોન્ટ વેસ્ટ time behind new never heard noun word. મિત્રો, બની શકે છે કે આપણે નથી જાણતા કેપ્સિસિન શું છે. કેપ્સિસિન એક નાઉન છે, એ આપણે જાણી ચૂક્યા છે, સહેજ ચિંતા ના કરશો. કેપ્સિસિન શું છે જાણવાની જરૂર નથી, કેમ કે હંમેશા જેટલા પણ નાઉન હશે, જેટલા પણ અનનોઈંગલી કા તો ન્યૂ વર્ડ્સ હશે, એની એક્સપ્લેનેશન 100% પેરેગ્રાફમાં આપવામાં જ આવી છે. એટલે સહેજે ચિંતા કરવાની જરૂર નથી, સહેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ખબર ના પડે આગળ વધો, કેમ કે હંમેશા નાઉન શું છે, કોઈ નવો નાઉન હશે એની ઇન્ફોર્મેશન આમાં પેરેગ્રાફમાં આપી જશે. એટલે સહેજે ચિંતા કરવાની જરૂર. અત્યારે આપણે જાણતા નથી કે કેપ્સિસિન શું છે. આગળ વધીએ. કેપ્સિસિન પછી કયો શબ્દ છે? કેન. હવે આપણે જાણીએ છીએ કેન શાને રિપ્રેઝેન્ટ કરે છે? એબિલિટી. એબિલિટી એટલે કોક કશું કરી શકે છે. એ પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, બરાબર? એ કશું કરી શકે છે, એ એબિલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. આપણે શું કરીએ છીએ? બ્રેક કરી રહ્યા છે. કેન પછી કયો શબ્દ છે? ઇરિવર્સિબલી. તો ઇરિવર્સિબલી નો અર્થ શું થઈ શકે? એનો મતલબ એ થાય કે જે રિવર્સ ના કરી શકાય. ઇરિવર્સિબલ નો મતલબ શું? જેને રિવર્સ ના કરી શકાય. રિવર્સ ના કરી શકાય એનો મતલબ કે જેને બદલી ના શકાય. આપણે બ્રેક કરી રહ્યા છે. પછી કયો શબ્દ છે? ડેમેજ. ડેમેજ નો અર્થ શું થાય ગુજરાતીમાં? નુકસાન. ઓકે. અને પછી શું શબ્દ છે? માઉથ. માઉથ નો શબ્દ થાય મોં. તો આપણે શું કર્યું? એક જે પ્રશ્ન હતો એને ટુકડા કરી નાખ્યા, એના બ્રેક ધ સેન્ટેન્સ કરી નાખ્યા અને દરેકને સમજ્યા કે કયો શબ્દ શાને રિપ્રેઝન્ટ કરે છે, કયો શબ્દ શું કહેવા માંગે છે. એટલે જો આપણે આખા આ વાક્યને ભેગું કરીએ અને જો એને ગુજરાતી કરીએ તો એનું ગુજરાતી શું બને છે? હજુ બી આપણને નથી ખબર કે કેપ્સિસિન શું છે, એટલે આપણે એને એવો રહેવા દઈએ છીએ. તો આખા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એનો આપણે જો ભાવાર્થ કરીએ તો એનો ભાવાર્થ ગુજરાતીમાં શું નીકળશે? કેપ્સિસિન કોઈ એવી વસ્તુ છે જે મોઢાને બદલી ના શકાય, એટલે કે રિવર્સ ના કરી શકાય એવું નુકસાન પહોંચાડે છે, બરાબર? આપણે જાણીએ છીએ કેન શું રિપ્રેઝન્ટ કરે છે? કરી શકે છે, બરાબર? એટલે કેપ્સિસિન કોઈ એવી વસ્તુ છે જે મોઢાને બદલી ના શકાય, રિવર્સ ના કરી શકાય એવું નુકસાન પહોંચાડે છે.
કેપ્સેસિન માં શક્તિ છે, એમાં એ એબિલિટી છે કે એ મોઢાને નુકસાન પહોંચાડી શકાય છે. આપણને શું મળી ગયું? આપણો જ્યારે આપણે બ્રેક ધ સેન્ટેન્સ કર્યું આપણને જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો ભાવાર્થ મળી ગયો. એટલે આપણને જ્યારે પેરેગ્રાફ વાંચીશું ત્યારે આપણે એ શોધવું પડશે કે કોક એવી બાબત લખેલી હશે કેપ્સેસિન વિશે જે દર્શાવતું હશે કે કેપ્સેસિન એવી વસ્તુ છે જે મોઢાને ડેમેજ કરે છે. જો એની એ માહિતી આપી હશે કે હા ભાઈ સિનોનિમ સાથે, યાદ રાખજો મિત્રો, સીધે સીધું નહીં આપ્યું હોય, પેરાફ્રેઝ સાથે આપ્યું હશે કે કેપ્સેસિન, આપણો પ્રશ્ન શું કે છે કે કેપ્સેસિન કોઈ એવી વસ્તુ છે જે મોઢાને ડેમેજ કરે છે હંમેશા માટે, જેને રિવર્સ ના કરી શકાય. તો એના સમાનાર્થી સાથે જો કોક શબ્દ પેરેગ્રાફમાં કોક વાક્ય એવું બોલતું હોય કે હા કેપ્સેસિન એ વસ્તુ જે મોઢાને હંમેશા માટે ડેમેજ કરી નાખે છે, તો એ આપણો જવાબ ટ્રુ બની જશે. બરાબર. આને ડિટેલમાં સમજીશું, ચિંતા ના કરે, હજુ બી ડિટેલમાં જઈશું આપણે. નાઉ હવે શું કરવાનું છે? આપણે ટિપ્સ એન્ડ ટ્રિક્સમાં જોઈ ગયા કે આપણે હવે સિનોનિમ વિશે વિચારવાનું છે, એના સમાનાર્થી વિશે વિચારવાનું છે. કેપ્સેસિન શું છે હજુ બી આપણને નથી ખબર. કેન એનો સમાનાર્થી ના હોય. ઇરિવર્સિબલી એવો શબ્દ છે જેનો સમાનાર્થી હોઈ શકે છે. તો ઇરિવર્સિબલી નો સમાનાર્થી શું હોઈ શકે? આપણે જાણીએ છીએ કે ઇરિવર્સિબલી નો લિટરલ મીનિંગ થાય છે કે જેને બદલી ના શકાય. બદલી ના શકાય એટલે કોઈ વસ્તુ પરમેનન્ટ છે. બદલી ના શકાય એનો મતલબ કોઈ વસ્તુ ફિક્સ છે. આપણને સિનોનિમ મળી ગયા. બરાબર. બીજી કઈ વસ્તુ છે જેના સિનોનિમ હોઈ શકે? ડેમેજ. ડેમેજ નો શું થાય? નુકસાન. જો આપણે એનું સમાનાર્થી કાઢવા જઈએ તો થઈ શકે હાર્મ. હાર્મ નો અર્થ પણ નુકસાન થાય. એનો બીજો સિનોનિમ શું થાય કે હર્ટ. એનો મતલબ બી નુકસાન થાય. અને માઉથ. બરાબર. તો જો ફકરાની માહિતી સિનોનિમ સાથે આવું જ કહેતી હોય તો જવાબ છે ટ્રુ. એનો મતલબ કે આપણો જે પ્રશ્ન શું કે છે કે કેપ્સેસિન કોઈ વસ્તુ છે જે મોઢાને પરમેનન્ટલી ડેમેજ કરે છે, બદલી ના શકાય એવી રીતે ડેમેજ કરે છે. એટલે સિનોનિમ સાથે એની માહિતી પેરેગ્રાફમાં આવી હોય તો એ વસ્તુ શું થઈ જશે? ટ્રુ થઈ જશે, સાચી બાબત થઈ જશે. જો ફકરાની માહિતી સિનોનિમ સાથે આવું ના કહેતી હોય તો જવાબ થઈ જશે ફોલ્સ. અહીં શું કહેવામાં આવ્યું છે? કેપ્સેસિન મોઢાને બદલી ના શકે એવું ડેમેજ કરે છે, પણ એનાથી વિપરીત માહિતી જો પેરેગ્રાફમાં હોય તો આપણે જાણીએ છીએ શું થઈ જશે? નો જવાબ થઈ જશે, કાં તો ફોલ્સ જવાબ થઈ જશે. અને જો ફકરાની માહિતી સિનોનિમ સાથે બીજું જ કંઈ કહેતી હોય તે નોટ ગિવન. એ બેવને સુમેળ જ નથી, તે નોટ ગિવન થઈ જશે. આને પણ આજે આપણે આગળ વાક્ય જોઈ ગયા, એને વિસ્તાર સહિત જોઈએ, એને અલગ અલગ 3 રીતે જોઈએ તો તમને એકદમ ક્લિયર થઈ જશે. આપણો એ શું હતો? આપણો એક્ઝામ્પલ કે કેપ્સેસિન કેન ઇરિવર્સિબલી ડેમેજ ધ માઉથ. તો પહેલું વાક્ય તમારી સામે છે. પહેલો દાખલા તરીકે પેરેગ્રાફ તમે વાંચી રહ્યા છો, એમાં એક સેન્ટેન્સ છે કે કેપ્સેસિન ઇન ચીલી પેપર. મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે જ્યારે પણ કોઈ નવા અનનોન નાઉન વિશે વાત કરીએ છે ને તો એની એક્સપ્લેનેશન પેરેગ્રાફમાં 100% આપવામાં આવી છે. અહીં શું કે છે? કેપ્સેસિન શું છે? ચીલી પેપર છે, એક જાતનું મરચું છે. બરાબર. કેપ્સેસિન ઇન ચીલી પેપર which found in North Mexico can momentary hurt mouth. આ વાક્યનું હવે આપણે કરીએ ભાષાંતર. શું કે છે? કેપ્સેસિન જે એક પ્રકારનું મરચું છે જેને નોર્થ પાર્ટ, મેક્સિકોના નોર્થ પાર્ટમાં શોધી શકાય છે, ત્યાંથી મળી આવે છે. કેન એ શું કરી શકે છે? મોમેન્ટરી હર્ટ માઉથ. મોમેન્ટરી નો ગુજરાતી અર્થ શું થાય? થોડાક સમય માટે. બરાબર. એ શું કરી શકે છે? થોડાક સમય માટે મોઢાને હર્ટ કરી શકે છે, થોડાક સમય માટે મોઢાને તકલીફ પહોંચાડી શકે છે, નુકસાન પહોંચાડી શકે છે. આપણો પ્રશ્ન શું હતો? કે ઇરિવર્સિબલી એટલે કે બદલી ના શકાય, પરમેનન્ટ ખોટ કરી નાખે, પરમેનન્ટ નુકસાન કરે માઉથને. પણ આપણો સેન્ટેન્સ શું કે છે? મોમેન્ટરી, થોડાક સમય માટે. એટલે શું કે છે? વિપરીત માહિતી છે. એટલે આ જવાબ શું થઈ જશે? ફોલ્સ કાં તો નો જવાબ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતના એ લોકો રમત રમતા હોય છે. બીજું વાક્ય જોઈએ કે આ રીતે તમને વાક્ય આપવામાં આવ્યું હોય કે કેપ્સેસિન ઇન ચીલી પેપર which found in north of Mexico can cause permanent destruction of mouth. હવે આને આપણે સમજીએ. આ શું કે છે કે કેપ્સેસિન જે મરચું છે જે મેક્સિકોમાં મળી આવે છે એ શું કરી શકે છે? હંમેશા માટે
આપણને શું આપવામાં આવ્યું? ડેમેજ શબ્દમાં આપવામાં આવ્યું, પણ એનો અહીં સિનોનિમ આપે છે ડિસ્ટ્રેક્શન, જે પરમેનન્ટલી તબાહ કરી નાખે છે, નુકસાન કરી નાખે છે માઉથનું. આપણો પ્રશ્ન પણ એ જ કહી રહ્યો છે ને આપણો પેરેગ્રાફમાં ઇન્ફોર્મેશન પણ એ જ કહી રહ્યો. તો આ જવાબ શું થઈ જશે? ટ્રુ કાં તો યસ. આગળ વધીએ. દાખલા તરીકે આપણને આ રીતે એક્ઝામ્પલ આપવામાં આવ્યું હોય કે capsaicin in chili pepper which found in North Mexico which is mild in nature is used in many cuisines for enhancing the flavor. capsaicin chili pepper છે જેને નોર્થ મેક્સિકોમાં મળી આવે છે, પણ આગળની માહિતી શું કે છે? જેનો સ્વભાવ બહુ માઇલ્ડ હોય છે અને જે ઘણા બધા ખાવાની ક્યુઝિન્સમાં ફ્લેવર વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણો પ્રશ્ન શું છે કે આ એવું વસ્તુ છે જે પરમેનન્ટલી ડેમેજ કરે છે. આપણું વાક્ય શું કે છે? ચીલી કેપ્સાઇસિન વિશે માહિતી તો આપવામાં આવી છે, પણ which is mild in nature used in many cuisines. એ બાબત ચીલી કેપ્સાઇસિન વિશે તો માહિતી આપવામાં આવી છે, પણ કોઈ પણ એવો શબ્દ નથી જે પ્રેઝન્ટ કરે છે કે આ પરમેનન્ટલી ડેમેજ કરે છે માઉથને. ના, ઉપરથી કહેવામાં આવ્યું છે કે આ ફ્લેવરને વધારે છે. એટલે આ જવાબ યસ પણ નથી, નો પણ નથી. એટલે આ શું થઈ જશે? નોટ ગિવન થઈ ગયો. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે એ લોકો રમત રમતા હોય છે. એટલે તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. હવે મિત્રો તમને હું 2 ફકરા આપવા માંગુ છું અને 2 પ્રશ્ન આપવા માંગુ છું. તમે બેવ માટે 2 પોઈન્ટ ને 40 સેકન્ડ લઈ શકો છો. તમે આ પ્રશ્ન હું આનો જવાબ તમને બતાવવાનો નથી. તમે આનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં લઈ શકો છો અને જરૂર લખજો, એટલે મને ખ્યાલ આવે કે તમે કઈ રીતે એને અપિયર થયા છો, તમે કઈ રીતે એને ફેસ કર્યું છે. એટલે તમારો 2 મિનિટ ને 40 સેકન્ડ નો સમય શરૂ થાય છે હવે. મિત્રો તમારો સમય પૂરો થાય છે. હવે મને વિશ્વાસ છે કે તમને 100% જવાબ મળી જ ગયો છે. પ્લીઝ વિનંતી કરીશ કે મને કમેન્ટમાં તમારા જવાબ જરૂરથી લખજો. તો મિત્રો આ હતા યસ નો નોટ ગિવન, ટ્રુ ફોલ્સ નોટ ગિવન
ના ટિપ્સ અને ટ્રિક્સ, તમે કઈ રીતે આને અપિયર કરી શકો, તમે કઈ રીતે આને સોલ્વ કરી શકો. જો તમે આ બાબતો ધ્યાનમાં રાખશો, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જો તમે પ્રેક્ટિસ કરશો તો તમે 100% સારામાં સારા બેન્ડ લાવશો અને લાવશો, મને વિશ્વાસ છે. તો મિત્રો મળીએ આગલા એપિસોડમાં નવા કોઈ IELTS ના ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.